બ્લોગ કમબેક કર્યું એના માટે કઈ સલાહ સૂચન? તમે કહેશો કે ટકલું રહી જા, ટકલું રહી જશે. મમ્મીને નથી આવડતું. હા ચાલો. મમ્મીની બેનપણી ખાસ કાલુ માસી भी આવી ગયેલા છે. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को दूंगा जगस. કેમ છો કિશોર? હોપ આપ सब अच्छे होगे. मैं भी मस्त છું, સ્વસ્થ છું, ઠીક તમે બી મસ્ત રહો ને મોજ માર્યો. બહુ દિવસ પછી મળ્યો એવું લાગે છે ડેઈલી વ્લોગમાં, હે ને? તો આજે પાછો આવી ગયો છે એકદમ મસ્ત રીતે કહીને એકદમ ફ્રેશ થઈને વ્લોગ ચાલુ કરેલો છે. આજે કઈ તારીખ થઈ? રામનવમીના આગલો દિવસ છે એટલું કહી દઉં, તારીખ મને નથી ખબર. તો સવારની પરમાં આપણે જતા છે સ્વિમિંગ શીખવા માટે. એને આવ્યો નાખો લાલ, શરીર દુખે ને આજે વાર ધોયા એટલે થોડાક વારને મેન્ટલી એકદમ સ્ટ્રોંગ થઈ ગયેલા છે આપણે હવે, પણ ફિઝિકલી એટલે કે બહારથી રીતે આપણે સ્ટ્રોંગ નથી હમણાં. વાર જોવું આજે મમ્મી પપ્પાનો રિવ્યૂ જોઈએ. મમ્મી 9 દિવસની નવરાત્રિ કરે છે એટલે મમ્મી ખાવા શું કહેવાય તાકાત મળે એટલે તરબૂચ ખાય. હવે બોલો ને કઈ મમ્મી, આપણે બ્લોગ કમબેક કર્યું એના માટે કઈ સલાહ સૂચન? કઈ નહીં, બ્લોગ ચાલુ રાખવાનું. ઓકે, હવે આપણા જે કરિયરની વાત કરતા હતા તે નરેન્દ્રભાઈ બળવંતભાઈ પટેલ અશોકનગરના રહેવાસી કંઈ કહેવા માંગ? તરબૂચ ને એકદમ કટિંગ કરીને ફ્રીજમાં મૂકવાના છે, કેમ કે મમ્મીની નવરાત્રિ ચાલે એટલે પપ્પા મમ્મીનું બહુ ધ્યાન રાખે છે કે ભાઈ ને મમ્મીએ કરેલી છે 9 દિવસની નવરાત્રિ ને આકાશભાઈ 9 દિવસ બી એક પણ દિવસ નથી કરી, કેમ કે આકાશભાઈને ભૂખ લાગતી છે બહુ જ. પપ્પા એક દિવસ કરી પણ મેં તો એક પણ દિવસ નથી કરી. જો હું કાલે શું છે, કાલે છેલ્લી દે, કાલે કદાચ કરી દઉં, કાલે કરી દેવાના. ચલો ડન. કલ उपवास हो जाए आकाशभाई का. रामनवमी भी है और स्विमिंग भी रचा है कल, इस वजह से आराम मिलेगा, तो कल पक्का हो जाएगा एक उपवास अपने लिए. आज मम्मी ने चने का शाक बनाया है मेरी पब्लिक को, देख लो. और ये शाम के लिए हिंदी चालू થઈ ગયું પાછું ભાઈ. હાંજ માટે ચણા છે એરા તે આપણે ખાશું. ચણા ને કેળા વધારે 2-3 દાડાથી વધારે ખવાય છે તો શરીરનું પ્રમાણ વધી ગઈ. આ આપણા કે ને કે બધું લાખેલા દવા વાળા કેળા ને આ છે ઓરિજિનલ કેળા, ઓર્ગેનાઇઝ એટલે જાતે કઈ દવા વગરના કેળા. દેખાવામાં ખરાબ પણ સેહત માટે બહુ સારા. બહારથી ભલે ખરાબ દેખાતા પણ અંદરથી બહુ સારા. ને આ બહારથી બહુ સારા દેખાતા પણ અંદરથી હવે ખબર નહીં હોય, હવે આપને તો કઈ ખબર નહીં પડે એટલે છે ને બહારથી જજ નહીં કરી દેવાના કોઈને. ડન. ચાલો હવે નીકળીએ આપણે ભગવાનનું નામ લેવા માટે. તો મમ્મી આજે નાહી લીધું કે બાકી છું? હે મમ્મી નાહી લીધું કે બાકી છે? બાકી. પપ્પા નાહી લીધું કે બાકી? આપણે નાહી લીધું કે નથી નાહ્યું? પણ નાહી લીધેલું છે તો આવીને નાહી. ચાલો મમ્મી કે આજે નાહી લીધું એટલે ભાઈ નાહી જ લેતો છે. હમણાં સ્વિમિંગ શીખવા જાવ ને તો પછી નાહી જ લઉં, એમ કે જો આખું ઘર આપણું એકદમ જોરદાર રીતે ચમકાઈ કાઢેલું છે પપ્પા મમ્મી થઈને. અમારે હવે મેં જ્યારથી જતો છું ત્યારથી મમ્મી લોકો મારી પાસે 1 રૂપિયાનું કામ નથી કરાવતા, એ માટે ખૂબ 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 ધન્યવાદ. તો ચાલો હવે આ રસોડું હોવા થોડું એમ તેમ તો નથી પણ ઓકે છે, બાકી છે. ओके वो भी डन हो जाएगा. अभी कोई काम वाली कोई हम क्या बोलते हैं उसको ढूंढते नहीं है, हम सब काम वाली बन जाते हैं. सब लोग अपने अपने काम को बांट लिया है कि ये काम वो करेंगे, ये काम वो करेंगे. थोड़ा हिंदी ऐसा है, इस वजह से चलेगा. मेरी पब्लिक को मेरी जान पड़ जाएगी पर पब्लिक. ચાલો તો ભગવાનનું નામ લઈ લઈએ આપણે. જોઈ લો 9 દિવસની મમ્મીએ મૂકી દીધો માતાજીનો કળશ મૂકી દીધો છે 9 દિવસ માટે. ને આપણું મંદિર જે પ્રમાણે હોય તે ને આપણે રેગ્યુલર રૂટીનમાં મળવાનું છે. બાકી કંઈ નહીં, મોજ કરો. આપણે ભગવાનનું નામ લઈ લઈએ પછી જે રૂટીન હોય તે બતાવ્યા કરીશું. ને આજે હેરકટ કટિંગ કરાવવા જશું તે પણ બતાવશું. એટલે અંદરથી તો આપણે એકદમ સ્ટ્રોંગ છે પણ બહારથી સ્ટ્રોંગ ને એકદમ સ્વસ્થ દેખાવા જોઈએ. પાછું ડેઈલી રૂટીનમાં મારો શું હોય, એક પ્રાર્થના હોય ઓમ પુણ્યમ મનાવાળી ને એક હનુમાન ચાલીસા હોય પ્લસ પહેલે ટીકા સંધ્યા હોય. બરાબર, આટલું વસ્તુ મેં પ્રોપર રીતે કરું. પછી ભગવાનને પગે લાગું કેમ કે થેન્ક યુ, બસ બીજું કંઈ નહીં. થોડું કેવું કે હા મેં જે મહેનત કરું તેનું ફળ મને આપજો. બાકી કંઈ કરી દઈએ આપણે પ્રાર્થના.
કેમ છો પબ્લિક? કહેતો હશે કે આ ધાબા પર કાંડે આવી ગયો, અચાનક તો ઘરનું માહોલ હતું, નીચે ને ઉપર કાંડે આવી ગયો. ભાઈ મેં તમને રિયાલિટી કહી દઉં તો વાગી ગયા છે, કેટલા વાગ્યા હશે ઉપર એક સેકન્ડ હા ઓકે વાગી ગયા છે 6 ને તમારો ભાઈ આજે ડાયરેક્ટ સવારનો બ્લોગ ચાલુ કરેલો 10 જેવા વાગે ને વાગ્યા 6 વાગે ડાયરેક્ટ ચાલુ કરે છે. એનું રીઝન શું છે? તમારા ભાઈની વિકેટ પડી ગયેલી હતી, મતલબ કે સૂઈ ગયેલો હતો, તો ઉઠો પછી જોઈ લેવા આપણે ચણા ખાઈએ છીએ ભાઈ, આવું બધું ખાવું પડે થોડુંક હેલ્ધી, તો તમારો ભાઈ ને તાકાત મળી શકે. ને પાણી મેં ધાબા પર કેમ આવ્યો? એમ જ આવે જરીક માહોલ, વાળ કપાવવાની ઈચ્છા નહીં થતી, હું કહું કપાવું કે નહીં કપાવું યાર, તમે કોમેન્ટ કરો, તમે કપાઈ જાઓ, તમે કહેશો કે ખાઈ લાડો, તમે એમ કહેશો કે ભાઈ કપાઈ દેશે, તમે એમ કહેશો કે ના ભાઈ રવા દે, આ સારા લાગે છે તો રવા દેશે, તમે કહેશો કે ટકલું રહી જશે, તમે કહો હા કહો પરથી યાદ આવ્યું, તમારા જે સવાલના જવાબ છે એટલે કે Q&A વિડીયો 10K નો Q&A વિડીયો મેં વિચારેલો હતું, પણ થોડુંક કે ને બધી વસ્તુમાં ધ્યાન આકાશભાઈ નથી આપી શકતા એટલે ભૂલી ગયેલા હતા એમ, મતલબ કે મારો જ માર્ક છે. તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા આવી ગયેલી હશે, ફટાફટ ગઈને ત્યાં ફોલો કરી દઉં ને ત્યાં મેં 2-3 દિવસમાં એક પોલ મૂકવાનો છું Q&A વાળી, તમે કોઈ પણ સવાલના જવાબ તમને મળી જશે. જે કંઈ તમારે મારા ગ્રુપ વિશે પૂછવું હોય, મારા ફેમિલી વિશે, મારા વિશે કંઈ પણ વિશે પૂછવું હોય તો ફટાફટ અહીંયા આઈડી આવી ગયેલી હશે, ત્યાં ગઈને ફોલો કરી દઉં ને ત્યાં મેં એક સ્ટોરી પર પુલ મૂકાય એટલે તમે બધા સવાલના જવાબ મને સવાલ બધા પૂછી શકો છો, એના જવાબ મેં યુટ્યુબ પર નાખવાનો છું. આ પહેરે ને તો અલગ જ ફિલિંગ આવી જાય, આમાં સોંગ સાંભળવાની કે અલગ મજા, એકલા તેને ખબર સોંગ સાંભળતા આવી જાય. પેટ્રોલ પૂરા વાયવા ગાડીનું જોઈ લેવું ટેંગાટે ભાઈ સાહેબ. 2 દિવસ આગળ અહીંયા એટલી ભીડ હતી ને, આજે એક બી ભીડ નહીં દેખાતી, ખાલી અફવા ઉડાઈ દીધી હતી. જોઈ લો ઓલપાડનું બજાર જોઈ લો ભાઈ, કાલે બજરંગ દળ વાળા બધી સુવિધા કરેલી, કાલે રામનવમીનો પ્રોગ્રામ છે, આવી જજો અશોકનગર નહીં ઓલપાડમાં, સોરી અશોકનગર બોલાઈ ગયું, જોઈ લો ભાઈ કડક ને. કાલનો માહોલ તો કઈ માહોલ અલગ હશે, કઈ અલગ જ હશે કાલનો માહોલ, જોઈ લો ઓલપાડ બોલ દે ભાઈ, ખતરનાક ને ભાઈ ખતરનાક. ડેપોની સામે ડેપોરિયમ पे પાયલા જેવું બોલે છે. ડેઈલી બ્લોગ આજથી ચાલુ થઈ ગયા છે ને મમ્મીએ બનાવી દીધું છે અપાસ છે, એટલે શું કહેવાય મૂળિયો બટાકા ને અમારા માટે શું બનાવ્યું એ તો કેવું ભાઈ, અમારા માટે મૂળિયો બટાકા ને આ તમારું જ છે? હા કરી ઓકે મૂળિયો બટાકા કરી, ભાત રાઈસ શબ્દ જો તમે ભાત પેલે બોલ્યા ભાઈ, જોયું કેમેરા ચાલે છે એટલે રાઈસ. પાલક કી દાળ એટલે આકાશભાઈની ફેવરેટમાં ફેવરેટ દાળ. કઈ રેસીપી તો કેવું યાર? પાલકની દાળ એટલે ક્રિસ્તા દીદી કે બનાવવાના થાય તો તીસ્તા દીદી બનાવવાના હોય ને તો તુવેરની દાળ ને પાલક સમારીને થોડીક પાલક નાખી દેવાની ને સાથે બાફી કરવાની ને પછી આદુ લસણ તજપત્તા લવિંગ એ બધું વાટીને મસાલો કરવાનો અને પછી વઘારી કરવાનું એટલે થઈ ગઈ સ્પેશિયલ પાલકની દાળ. ઓકે પપ્પા જોઈ લો ભાઈ, અમારો આ છે ને વરસાદનું પાણીને અમે સંગ્રહ કરેલું હતું તે નીચેથી અમે લાવીએ ને પપ્પા એ કામ કરે છે ને મેં પણ કર્યું, આ બધું લઈ આવ્યો ને પપ્પા ભરે છે ને પપ્પા એક બાટલો લઈ આવ્યો, કેમ કે અમે પેલું ફિલ્ટર પાણી છે, જો અમારી પાસે ફિલ્ટર એક્વા પણ છે, અમે વરસાદનું પાણી પીવાનું કીધેલું. કયું? મગા નસ્કત્ર મમ્મીને મમ્મીને નથી આવડતું. હા ચાલો મગા નક્ષત્ર ચાલો હા ભરવા ગયા છે. બોલો પાછા, હા ચાલો બોલો ને બોલો મગા ના એવું કઈ નહીં, એક વાર બોલો ચાલો. મગા નક્ષત્ર નહીં મજા તમારો. રાતના તમને બીજું વસ્તુ પણ બનાવવા મમ્મી છે ને, અત્યારે ચૈત્ર મહિનો ચાલે ને, સવારના ઉઠીને 4 વાગે કે 5 વાગે
ઊંઘમાં લીમડાનો રસ પીવાડે છે કડવો મરસ કે 4 વાગે હે, રાતના જો આ લીમડો તોડીને મૂકેલો છે પછી રસ કાઢું રાતે જોયું ને પછી એટલે સવારે તો 4:30 વાગે પીને પાછા સુઈ જવાનું. ભાઈ જોયું ને મારું ડેલી બ્લોગમાં છે ને આજે મેં હમણાં બહુ ઓછું બહાર જતો છું કેમ કે જવાનું બહુ ઓછું થાય છે એટલે મેં થોડું ઘરનું શું બતાવું છું તો કેવું લાગે છે તમે કોમેન્ટમાં કહેજો ડેલી બ્લોગ કોનું નહીં કોનું જે રીતે મને જણાવજો બાકી કંઈ નહીં હવે થોડી વારમાં મળીએ તમને લીમડાનો રસ મમ્મીએ કાઢી કાઢ્યો મમ્મીની બેનપણી ખાસ કાલુ માસી બી આવી ગયેલા છે તો હું લેવા આવ્યો તે પૂછો ને. હું લેવા આવ્યા આ કલમાઈન ડબ્બુ પર દીધું જો હા આ કલમાઈન ડબ્બુ લીમડાનો રસ કલમાઈ કોઈ આ ડબ્બો ખુલે હોય ને કઈ જુદો જ ડબ્બો છે ને બિરયાની જેવો ડબ્બો ને બિરયાની છે. હાલા તો બધું પીજો તમે રીભુબેન હાજર. એવું છે તો ચાલો ભાઈ આપણે હવે રસ કેટલા વાગે 4 વાગે મમ્મી પીવાનો મમ્મી લોકો સવારના 4-5 વાગે પીવાડે ભાઈ ને મારે કશે જવાનું નથી ઉપર જવાનું પ્રિન્સ ભાઈ ઇઝ બેક નાટક ચાલતો છે આ બાજુ જોઈ લે ભાઈ આપણે યાર પ્રિન્સ ભાઈ બે બંને પ્રિન્સ ભાઈ ભેગા થયા ચલો ભાઈ વાગી ગયા છે રાતના 11:30 ને મેં નાહી ધોઈને પાછો ફ્રેશ મમ્મી લોકો જોઈ લો બધા જ એક જ રૂમમાં એસી વાળા રૂમમાં બધા સૂઈ જવાના હવે મેં આજે નીચે સૂઈ જવા અહીંયા મસ્ત જોઈ લો આપણે તરબૂચ ખાવાના હોય તો વોટરમેલન નામ ही है उसका બહુ સારું ભાઈ ઉનાળામાં ખાવાનું એટલે ખાવાનું ભાઈ રાતના લીમડાનો રસ કરવા અત્યારે મીઠું ખાવ. સાચી તમને અહીંયા લગી બ્લોગ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ જો તમે કોમેન્ટ કરશો તો કાલના બ્લોગમાં મળીશું બાકી કઈ નહીં જય શ્રી રામ રાધે રાધે ગુડ નાઇટ